કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે માંડવી અબડાસા લોકોને હાલાકી પડી રહી છે। 3000 જેટલા લોકોને સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રએ કહ્યું છે। એક વ્યક્તિની મોત થઈ છે જ્યારે 2 લોકો ગુમ થયા છે। આરએનબીના રસ્તાઓ પણ તૂટ્યા છે અને એને પણ ગતિએ રિપેર કરવામાં આવી રહ્યા છે। નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના માર્ગો જેટલા પણ તૂટ્યા છે યુદ્ધના ધોરણે બનાવવામાં આવશે અને ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેનું પણ સર્વે કરવામાં આવશે। સ્થળાંતર કરાયેલા લોકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર ખડે પગે રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। પૂરા કચ્છ માટેનું અત્યારે કલેક્ટર ઓફિસે તમામ મુખ્ય અધિકારીઓ સાથે અમારી મીટિંગ પૂર્ણ થઈ। આ મીટિંગની અંદર કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ અને બધા જ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન અને સેવાના કામોમાં છે ત્યારે બધાની જોડે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરવામાં આવી। માંડવી, નખત્રાણા, અબડાસા, નલિયા અને આખો કોસ્ટલ પટ્ટો છે એ બધી જ બાબતોની અમે ચર્ચા કરવામાં આવી। કુલ પહેલે દિવસે જ્યારે વાવાઝોડા અને વરસાદની ખૂબ આગાહી હતી ત્યારે અમે જે પ્લાનિંગ કર્યું હતું એ લોકોને બચાવવા માટેનું, તો 2 આર્મીની ટીમ, 2 એનડીઆરએફની ટીમ, 1 એસડીઆરએફની ટીમ, કોસ્ટલ, આ બધી જ ટીમોએ ખૂબ સુંદર કામગીરી કરીને હજી સ્થળ પર કામગીરી કરી રહ્યા। હાલમાં અત્યારે 26 સ્ટેટના રોડ બંધ હતા જેને 5 રોડ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે। બીજા 78 પંચાયતના રોડ હતા એમાં 8 રોડ અત્યારે શરૂ કરી દેવાના, બાકીનામાં પાણી ભરેલું છે। કાલે સવાર સુધીમાં પાણી ઉતરે, કાલ સાંજ સુધીમાં કચ્છના તમામ ગામોના રોડ અમે પૂર્ણ રીતે પહોંચી શકાય યાતાયાત માટે શરૂ કરીએ છીએ। ટોટલ 450 જેટલા ગામોમાં વીજ પુરવઠો અમે બંધ કર્યો હતો। એની પીજીવીસીએલના એમડી જોડે પણ અત્યારે કામગીરી કરી 20 ટીમ અન્ય જિલ્લાઓમાંથી મંગાવવાની છે કોન્ટ્રાક્ટરની, 20 ટીમ અધિકારીઓની, આ બધી જ ટીમ રાત સુધીમાં કચ્છ પહોંચી જશે। 24 કલાકમાં અમારા ટાર્ગેટ સાથે કચ્છના દરેક ગામની અંદર વીજળી પણ અમે પહોંચાડી દઈશું। સ્વચ્છતા માટે પણ દરેક ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે। પશુ મૃત્યુ પામ્યા છે એમનો પણ સર્વે થઈ રહ્યો છે, જેટલી આઈડેન્ટિટી થયા છે એમના સર્વે કરીને એમને પણ ખેડૂતોને કે પશુપાલકોને એની સહાય ચૂકવવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે। એક વાત એ છે કે ખેડૂતોને પણ ઘણું મોટું નુકસાન થયું છે, તો એની પણ અધિકારીઓ જોડે મીટિંગ કરી અને એમનામાં પ્લાનિંગ એમનું સર્વે થાય અને આ સર્વે દ્વારા ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એને આર્થિક રીતે સહાય ચૂકવી શકાય છે। એક વાત, પહેલે જ દિવસે જ્યારે પૂરા કચ્છના ગ્રામ્યની અંદર પ્રેગ્નન્સી જે માતા બહેનો હતી એમને અમે પહેલેથી જ 300 બહેનોને પીએચસી સીએચસી સેન્ટરની અંદર દાખલ કરી હતી અને એમાંથી 226 જેટલી ડિલિવરી તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે। 129 બહેનો હજી હોસ્પિટલમાં દાખલ છે, જેથી કરીને ખૂબ વરસાદ, મુશળધાર વરસાદ, યાતાયાત બંધ થઈ જાય તો એ પહેલા અમે એમને જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા, જેથી કરીને તંત્રને ખૂબ રાહતનો શ્વાસ લીધો છે। આજે અમારા દરેક એમએલએ, કાર્યકર્તા, એમપી, સંગઠનની ટીમ, દેવજીભાઈ, બધા જ લોકો એક સાંકળ બનીને બન્યા છે। ત્યારે અમારા દરેક ગામના તલાટીથી, સરપંચથી લઈને કલેક્ટર સુધી, ડીડીઓ સુધી, એસપી સુધી, પોલીસ તંત્ર, આ બધું જ ખૂબ સુંદર કામગીરી કરવાથી આજે કચ્છની ઉપર આફત ટળી છે ત્યારે 24 કલાકમાં અમે કચ્છને ઊભું કરવાનું બેસ્ટ પ્લાનિંગ કર્યું છે। એનું રિવ્યુ મીટિંગ અમારી પૂર્ણ કરવામાં આવી છે। કેટલાને રેસ્ક્યુ કરાયા, કેટલાને સ્થળાંતર કરાયા છે, કેટલા મિસ થયા છે, કેટલાની ડેથ થઈ? 2 મિસિંગ છે, એકનું ડેથ થયું છે અને બાકીના 2000 ઉપરના લોકોને સ્થળાંતરિત કર્યા છે। જે ગામની અંદર જ સ્થળાંતર કર્યા એ આંકડો અમે
એટલા માટે એની અંદર નથી ગણતા, કારણ કે ગામમાં એક કાચું મકાન હોય, સાંજે આવીને સવારે પાછા પોતાના મકાનમાં આવે, કારણ કે આજની નાઈટ ગઈ નાઈટ જ અમારા માટે ખૂબ પરિસ્થિતિ વિકટ હતી, કારણ કે મોસમ વિભાગની જાહેરાત હતી કે વાવાઝોડું આવી શકે એમ છે. તો કાચા મકાન આખા કોસ્ટલ પોકેટમાંથી 5 કિલોમીટરના રેન્જની અંદર એક પણ વ્યક્તિને રાત્રે પતરાવાળા કે કાચા મકાનમાં સુવા નથી દીધા, જે તલાટી અને ગામના સરપંચોએ કરેલું. જે લોકો સ્થળાંતર કરવામાં આવ્યા છે એ લોકો હજી સ્થળાંતર સેફ જગ્યા પર જ છે, કારણ કે એમના ઘરે પાણી ભરાણું. કાલ સવારે પાણી ઉતરશે પછી જ પ્રશાસન એમના ઘરે મૂકવા જશે. ત્યાં સુધી સંપૂર્ણપણે ફૂડ પેકેટની વ્યવસ્થા પૂર્ણ રીતે કરવામાં આવી છે.